क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મિડ ટર્મ ટુ લોંગ ટર્મ માટે જે લોકો આ પોર્ટફોલિયોમાં એડ કરેલા હોય એ લોકો માટે સર વ્યૂ આપો. કોટક બેંક, આપણે સાથે આઈસીઆઈસીઆઈ બેંક અને ઓવરઓલ પ્રાઇવેટ બેંક સર. જરૂરથી પહેલો જે ક્વેશ્ચન છે, બંને ક્વેશ્ચન થાય જ. પહેલો જે ક્વેશ્ચન છે કે મીન્સ કે જ્યાં અત્યારે પ્રાઇઝીસ છે એ ઘણા ચાલી ગયા છે અને હજી નવું બ્રેકઆઉટ છે અને હવે અહીંથી નવી તેજીની શરૂઆત થઈ છે. એ ઓલવેઝ રિટેલ જે ઇન્વેસ્ટર હોય કે જે લોકો શોર્ટ ટર્મના આઉટલુક સાથે જતા હોય એમને આ જે 52 વીક હાઈ છે એ એક સારું એવું બ્રેકઆઉટ લાગતું હોય છે. સેકન્ડ જે ક્વેશ્ચન કે આટલું વધી ગયું છે તો મારે મારા પોર્ટફોલિયો ઉપર કે વેલ્યુએશન આધારિત એકવાર આ ચેક કરવું જોઈએ. એ ફંડામેન્ટલ અને લોંગ ટર્મ ઇન્વેસ્ટરનો સવાલ રહે છે. મોમેન્ટમ માટે હજી પણ બંને બેંકો સારી છે, પણ બંનેની તેજીની જે લાસ્ટ ટીક અને આ ટીક મીન્સ કે બે ટીકમાં જે તેજી છે એ મેજરલી એફઆઈસના બાઇંગને આભારી છે. એફઆઈ શું કામ બાય કરું? કારણ કે મીન્સ કે મોટા પ્રમાણમાં જે લિક્વિડિટી છે એ ફૂટસીના રિબેલેન્સિંગમાં આ બંને બેંકમાં જ આવી છે. કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક જે મીન્સ કે તમે જોશો તો મીન્સ એક્સપેક્ટેશન્સ પ્રમાણે બંનેમાં લિક્વિડિટીનો જે પ્રમાણ છે $43 કરોડ આઈસીઆઈસીઆઈ બેંકમાં અને 15 to 16 કરોડ ડોલરનું કોટક મહિન્દ્રા બેંકમાં બાઇંગ થયું છે લાસ્ટ રિંગ સેશનમાં. અને એના જ હિસાબે એફઆઈનો જે આંકડો છે ગત સેશનનો બહુ મોટો હતો. તો મારા હિસાબે આ એક સૌથી મેજર રીઝન છે કે આ બંને બેંકો સૌથી પહેલા 52 હાઈ કરી. સેકન્ડ રીઝન જે આપણે પહેલા જણાવ્યું કે જે સૌથી મોટું જ્યારે પરિવર્તન ત્યારે થયું કે આરબીઆઈ ગવર્નરે 4.5 લાખ કરોડનું લિક્વિડિટી ઇન્જેક્શન છે એ માર્કેટમાં આપ્યું. સાથે સતત જે ઓએમઓ કરી રહી છે અને કરન્સીને કંટ્રોલ કરી રહી છે એ પણ એક ઇન્ડિકેશન છે કે જે એપ્રિલમાં પોલિસી આવશે એ એપ્રિલમાં પોલિસીમાં રિઝર્વ બેંક તરફથી રેટ કટ થશે. આ રેટ કટ ઘણું સારું સાબિત થશે કારણ કે એક રેટ કટથી કોઈ પણ કંપની હજી સુધી ટ્રાન્ઝિશન આપવા માટે કેપેબલ નથી. તો જો અહીંથી 25 નો ઓર રેટ કટ આવે તો કદાચ મીન્સ કે તમને એક રિલીફ મળે અને એક બેંકો છે એમને પાસ ઓન પણ થઈ શકે. તો આ રીતે એવું દેખાઈ રહ્યું છે કે બેન્કિંગ સેક્ટર માટે આ સારું છે. હાલાકી આ બંને બેંકો કોટક બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક આ બંને ઘણું સારું એપ્રિસિએશન આપી દીધું છે અને આઈસીઆઈસીઆઈ બેંક ઉપર તો આપણે ઘણીવાર ખરીદીની સલાહ આપી છે. મીન્સ કે એ બંનેમાં અત્યારે એટલીસ્ટ જો તમારી પાસે 100 શેર હોય તો 20 થી 25 શેરમાં પ્રોફિટ બાંધી લો. જ્યારે ત્યારે માર્કેટમાં એફઆઈએસનું સેલિંગ રીમર્સ થાય કે એમનું શોર્ટ કવરિંગ બંધ થશે ત્યારે ફરીથી અહીંયા વોલ્ટાલિટી રહેશે. થોડું વેલ્યુ આર્બિટ્રેજ માટે વિચારો. જવું ક્યાં જોઈએ? લાઈક કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, જ્યાં ઘણા મોટા હેવી કરેક્શન આવી ગયા છે. મને એવું લાગી રહ્યું છે કે હવે થોડું ચર્નિંગ કરવું જોઈએ અને આ જે અર્નિંગ સિઝન છે એ પહેલા આ બંને બેંકમાંથી થોડી પ્રોફિટ બુક કરી અને અહીંયાથી જ્યાં વેલ્યુએશન થોડા સસ્તા છે અને પીએસયુની થીમ પણ ફરીથી રિએક્ટિવ થઈ છે તો આ બંને બેંક પર શિફ્ટ થવું જોઈએ. જેની પાસે આઈસીઆઈસીઆઈ બેંક છે એ લોકો એસબીઆઈમાં શિફ્ટ થાય, જેની પાસે કોટક છે એ લોકો બેંક બરોડામાં પોતાની પોઝિશનને શિફ્ટ કરી શકે છે.